હાલમાં રાજ્યમાં રવિ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે। રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોએ રાયડું, જીરું, ઘઉં, એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું છે। જો કે હાલ પાકને તાતી જરૂરિયાત ખાતરની છે, પણ તેની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના ખેંગારપર ગામે રવિ સિઝન માટે ખાતરની તંગી યથાવત છે। આજે વહેલી સવારથી 600 થી વધુ ખેડૂતો સેવા સહકારી મંડળી બહાર લાંબી કતારોમાં ઉમટી પડ્યા હતા। ખેતી માટે જરૂરી ખાતર નહીં મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ તાત્કાલિક ઉકેલ લાવવા સરકારને અપીલ કરી છે અને સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। ખેંગારપર સેવા સહકારી મંડળીના પ્રમુખ કાયાભાઈ આહિર જણાવે છે કે મંડળી મારફતે વિતરણ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી અનેક ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યા છે। ખેડૂતોને બજારમાંથી ઊંચા ભાવે ખાતર ખરીદવું પડે છે, જેમાં ઘણીવાર નકલી માલ પણ મળી રહ્યો છે। હાલ વાવેતર કાર્યની જગ્યાએ ખાતર મેળવવામાં જ સમય બગડી રહ્યો છે અને હાલ મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ અને ડાંગના અનેક વિસ્તારોમાં પણ ખાતરની અછત ઊભી થઈ છે, જેના કારણે ખેડૂત સમુદાયમાં ચિંતાનો માહોલ છે। તેમણે સરકાર અને ખાતર કંપનીઓને પૂરતા જથ્થા ફાળવવા અને ખેતરમાં વાવેતર કાર્ય વિલંબ વિના શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે અને ખેડૂતોને હવે ખાતર લેવા માટે પણ હવે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે અને આજે સહકારી મંડળીઓ છે ત્યાં ખાતરનો પૂરતો જથ્થો નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। જ્યારે ખેડૂતોએ સરકારને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે પણ અપીલ કરી છે, માંગ કરવામાં આવે છે અને મંડળી પાસે પૂરતો જથ્થો ન હોવાથી અનેક ખેડૂત ખાલી હાથે પરત ફર્યા છે। બજારમાં ઊંચા ભાવ અને નકલી ખાતર નું વેચાણ થઈ રહ્યું છે, ખેડૂતો પર વધુ ભારણ જોવા મળી રહ્યું છે। એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોનો જે પાક હતો તેને સંપૂર્ણપણે નિષ્ફળ કર્યો અને હવે રવિ સિઝનનો જે પાક લેવાની તૈયારી થઈ રહી છે તે સમય હવે ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। રાજ્યમાં રવિ પાક માટે ખાતરની તંગી જોવા મળી રહી છે અને ખેડૂતો હવે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે ક્યારે હવે તેમને ખાતર મળશે, ક્યારે તે પોતાનો જે પાક છે તેને પૂરતું ખાતર આપી શકશે। ખેંગારપરમાં 600 થી વધુ ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં ખેડૂતો લાઇનમાં લાગ્યા છે અને ખેડૂતોએ સરકારને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અપીલ કરી છે। ત્યારે ખેડૂતો પર હાલ બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે અને મંડળી પાસે પૂરતો જથ્થો ન હોવાથી અનેક ખેડૂત ખાલી હાથે પરત ફરવા માટે મજબૂર બન્યા હતા। બજારમાં ઊંચા ભાવે ખાતર લેવા માટે ખેડૂતો પણ મજબૂર છે અને ઘણી વખત એવું બને છે કે જે ખાતર નકલી મળી આવતું હોય છે, જેના કારણે ખેડૂતોનો જે પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ જતો હોય તેવી સ્થિતિ પણ ઊભી થાય છે। ત્યારે મહેસાણા, બનાસકાંઠા, અમરેલી સહિતના વિસ્તારોમાં ખાતરની અછત જોવા મળી રહી છે। ત્યારે ખાતર માટે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા। રાજ્યમાં રવિ પાક વાવેતરની સિઝનની આ શરૂઆત થઈ ગઈ છે। આપણી સાથે ખેડૂત અગ્રણી કરશન મણવર જોડાઈ ગયા છે। કરશનભાઈ, હવે એક તરફ કમોસમી વરસાદનો માર વાગ્યો અને બીજી તરફ હવે ખાતર પણ ખેડૂતોને મળતું નથી, શું કહેશો? સાહેબ, ખાતરનો એવો પ્રોબ્લેમ છે, ખાતર ઘણા ટાઈમથી ખાતરમાં ખેડૂતો પરેશાન છે। હાલો જી કરશનભાઈ, ખાતરમાં એટલે છેલ્લા સમજો કે 15-20 દી તો હરખી લાઈનો લાગે છે ને ખાતર મળતો નથી ખેડૂતોને, બહુ ખેડૂતો પરેશાન છે। અત્યારે ખેડૂતોની માંગણી શું સરકાર પાસે, કારણ કે હવે જે પ્રમાણે જે ખાતર છે તેનો જથ્થો નથી મળી રહ્યો અને સરકારને પણ અપીલ કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા, તો શું અપીલ છે? એ અપીલ એ છે કે ખેડૂતોને તાત્કાલિક ખાતર મળે। રવિ પાકની સિઝન છે જેનાથી ખેડૂતો બહુ પરેશાન છે અને તાત્કાલિક સરકારને નિર્ણય લઈને ખેડૂતોને ખાતર આપવો પડે બેન। કરશનભાઈ, જો અત્યારે ખાતર નહીં મળે તો ખેડૂતોને કેટલું નુકસાન જવાની ભીતિ છે, સ્પેશિયલી રવિ પાકમાં? બેન, હવે રવિ પાક માટે ખેડૂતોનો આધારિત છે, કારણ કે ચોમાસાનો પાક તો નિષ્ફળ ગયો છે। જો રવિ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોની તો ગંભીર પરિસ્થિતિ ઊભી થાય બેન। અત્યારે તો કરશનભાઈ, ખેડૂતો પાસે બીજી કોઈ વૈકલ્પિક સુવિધા નથી ખાતર મેળવવા માટે? બેન, કાંઈ નથી, કોઈ કઈ જગ્યાએ મળતો નથી ખાતર। આટલાથી સરકાર આશ્વાસન આપીને હવે અત્યારે ખેડૂતોને લાંબી લાંબી લાઈનો, આજે અમે વિડિયા મૂક્યા અને અમારી બાઈઓ, અમારી બેન દીકરીઓ લાઈનમાં ઊભી છે, બહુ બેન પરેશાન છે ખેડૂતો અત્યારે। કરશનભાઈ, ખેડૂતો કેટલા સમયથી હવે ખાતર લેવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને રાપર વિસ્તારમાં કેટલી અછત 20 દિવસ થયા ખાતર માટે ધક્કા ખાય ધરમના, 20 દિવસ થયા બેન। 20 દિવસથી સતત ખાતર નથી મળી રહ્યું?
હા, નથી મળી રહ્યો અને ખેતીવાડીના અધિકારીઓને ફોન કરીને તો કાન આડા હાથ દઈ દેશે કે ભાઈ અમને ખ્યાલ નથી. મંડળીના આજે સવારે રામબો સેવા સહકારી મંડળીમાં 1 ગાડી ખાતર હતી, 4 ગાડીના કસ્ટમરો હાજર હતા અને હજારોની સંખ્યામાં માણસોને અમે વિડીયો પણ મૂક્યો હતો પત્રકારોને આજે. કરશનભાઈ, તો હવે આપણે સહકારી મંડળીને તમે કાં તો ગામના લોકો દ્વારા રજૂઆત કરાઈ છે? બેન, રજૂઆત કરી છે સહકારી મંડળી, પણ મંડળી એમ કહે છે કે અમને ઉપરથી ખાતર નથી મળતો. બેન, તો કોઈ ચોક્કસ પ્રકારનો જવાબ નથી આપી રહી મંડળી? ના, કોઈ મંડળી જવાબ નથી આપતી અને સેવા સહકારી ક્ષેત્રે ક્યાંય જવાબ નથી મળતા. ખેડૂતો બહુ પરેશાન છે અને ખેડૂતોની ગંભીર હાલત છે બેન અત્યારે. તો ખેડૂતોને જે પ્રમાણેનું હવે આ કમોસમી વરસાદના કારણે પણ નુકસાન થયું છે, તો તેના કારણે હવે ખેડૂતો કેવી હાલતમાં જોવા મળી રહ્યા છે? હવે અત્યારે ગંભીર હાલત છે બેન ખેડૂતોની. અત્યારે ખેડૂતોને ખાતર ન મળે તો આખો રવિ પાક ખેડૂતનો નિષ્ફળ જાય બેન. 2 મહિના પછી 15 દિવસ ખાતર ગમે એટલું આપે ની કોઈ કિંમત નથી. અમારે 20 દિવસ અત્યારે વાવણી લાયક, તો અત્યારે જ ખાતરની ખેડૂતોની જરૂર છે બેન. જી બિલકુલ કરશનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. મહેસાણા, બનાસકાંઠા, અમરેલી સહિતના વિસ્તારોમાં ખાતરની તાતી અછત જોવા મળી રહી છે. રાજ્યમાં રવિ પાક માટે ખાતરની તંગી છે. ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અને લાઇનમાં ઉભા રહેવા માટે ખેડૂતો સવારથી જ લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા. ખેંગારપરમાં 600 થી વધુ ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઉભા છે.